તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજ કઈ બાજુ જવાના છે। તો આપણે આ જોઈ લ્યો બે આપણી ગાડી અને આપણે જવાના ગોપનાથ મહાદેવે જવાના હે। અને આપણું આ ગામ ખડખંભાળિયા એટલે ભાઈબંધ ગયો છે અંદર। હવે એ આવે એટલે જાય કે સેલ્ફી સ્ટિક લઈ લઉં એટલે પછી નીકળીને બે ભાઈબંધ ખડખંભાળિયાને પાટીએ રાહ જોઈને બેઠા છે। હાલો જો એ આવી ગયો। હવે નીકળી સીધો ખડખંભાળિયા ગામ બાજુ। ઓલા બે ભાઈબંધ રાહ જોતા હતા એ કે આપણે સીધા લાલપુર ભેરા થાય। પછી આપણે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આપણે પાંચરાને પાટીએ પહોંચી ગયા। આપણે વાતુમાં ગામ આવી ગયું મહેમાણા। પણ બાયણે નીકળ્યા ને વરસાદ માંડ્યો દેવા। ભાઈ પછી ગાડી ઊભી રાખી દીધી, બે પલળી ગયા અને ઓલા બે જણા લાલપુર રાહ જોઈને બેઠા। વરસાદ રહી ગયો છે ને હવે વિરાજ ગાડી ચાલુ કરે ને હવે અમે બે વરસાદ રહી ગયો ને મહેમાણાને પાટીએ ભોગી ગયા। આ બાજુ જાય તો જામનગર, આ બાજુ જાય તો લાલપુર, એટલે આ બાજુ જામનગર ને આ બાજુ જાય ને તો લાલપુર આવે। પાછા અમે વાતો કરતા કરતા લાલપુરના ગેટે પહોંચી ગયા। હવે લાલપુર ગામ અંદર જાય। આપણે લાલપુરમાં ગયરા બેરાજ મહાદેવના દર્શન થઈ ગયા। અમે પૂગી ગયા ગોવાણા ને ગોલાય પૂગી ગયા ને તો ભાઈબંધ પેરા થઈ ગયો। તો અમે નાસ્તો કરવાનું વિચાર્યું, નાસ્તો કર। આ ભાઈ ચા નો ગાંઠિયાનો બે નો ઓર્ડર દઈ દીધો। પૈસા ઈ જ દે હે ને ભાઈ, તું દઈશ ને? ચા ને ગાંઠિયા આવી ગયા। સંભારો વીરા માપે લેજે। અમે નાસ્તો કરીને પાણી પીવા ગયા ને તો હંતાઈ ગયા ને તો ઓલા પૈસા દઈ દીધા। એને પૈસા દઈ દીધા ને તો અમે બાયણે આવતા રહ્યા। તો અમે મોજમાં મસાલો બનાવ્યો। ગયા હતા પેટ્રોલ પંપે, પછી મેં કીધું આમાં થોડુંક પેટ્રોલ લઈ નાખવું જોઈએ ને। આપણે પોગી ગયા ગોપ ગામની અંદર ને ગાડી કરી હો। આ ભાઈને કંઈક કેવું હતું પણ કઈ ન હઈ ગા એટલે ઊંચો હાથ કરી દીધો। પછી ટ્રેન ભાગતી નહોતી તો અમે વિડીયો પકડ્યો। ઓલો ગામમાં ગોપનાથે પોઈ ગયા અને એની પહેલા જ ગાડીમાં થઈ ગયું પંચર। હા હવે હાલીને જવું છે ને એક બાજુ વરસાદ આવે છે। બાકી જવું તો પાકું જ હતું, ગાડીને રાખી દીધી સાઈડમાં, પંચર પડી ગયું ને તો ચાવી કાઢી લીધી। જોઈ શકો તમે ઉપર વાદળું વધી ગયું અને આખા વિડીયોમાં હું તો ક્યાં હતો જ નહીં એટલે મેં કીધું મારે આવવું જોઈએ। ભાઈબંધ આવી ગયો। હા ભાઈબંધ ગાડી લઈને આવી ગયો તેડવા, એટલે તો માન હાલવા દીધા, ત્યાં પહોંચી ગયા। આને કહેવાય ભાઈબંધ। હા એક ભાઈબંધને નીચે ઉતારીને આવ્યા ને અમે જતા હતા ત્રણેય ઉપર, ત્યાં વરસાદ આવી ગયો। વરસાદ રહી ગયો ને અમે હાલતા થયા ભેરો જ સીધો ટોલ નાકું આવ્યું। ટોલ નાકે ઉભા રહ્યા હતા, સીધી જ 20 રૂપિયાની પહોંચ પકડાવી એને। 20 રૂપિયાની પહોંચ પકડાવી રસ્તો બનાવેલો અમને થોડાક ઉપર ચડાવીને પાછો હોન્ડા લઈને ગયો નીચે। ઓલો પાછળ ભાઈબંધ હતો ને એને તેડવા, ત્યાં સુધી અમે આ વાદરા જતા હતા ને એ જોયા ઉભા તેડીને આવી ગયો। એકને નીચે રસ્તામાં ઉતાર્યો હતો ને હા હે મહાદેવનો ધૂણો અને મંદિર અંદર ફોટા પાડવાની મનાઈ છે ને। આ જાગતો ધૂણો છે ગોપનાથ મહાદેવનું ને મંદિર જો સામે દેખાય ને એ મંદિર છે પણ એમાં ફોટા પાડવાની સખત મનાઈ છે। મહાદેવના દર્શન કરીને ઓલા બે ભાઈબંધ હોન્ડા લઈને નીચે ઉતરી ગયા। મારું હોન્ડા નીચે પડ્યું હતું, પંચર હતું એટલે અમને એન્ડઓવરમાં બેસી ગયા। એન્ડઓવર ચડી ગઈ ને તો એમાં બેસી ગયા। એન્ડઓવરમાંથી ઉતરી તો ગયા, હવે પંચર કોણ કરાવશે? જીવાભાઈ ટાયર ખોલીને ઠકાઠકી કરતા હતા, ઓલોય તેડીને આવી ગયો। જીવાભાઈ પંચર કર્યું ને મારી પાસે પૈસા લીધા। શું કરવાનું? હા એનું બરાબર, પૈસા લીધા, પૈસા લેવાની રાઈટ જ નથી તો નહોતા લેવા ને તમારે, એમ બોલાય એમ। હા તો પાછા દિયો।
આખો દુકાનનો વિડીયો ઉતારી હા. અને કે ગોપી કે આવો ને તો એ કે જીવાભાઈ ની મુલાકાત કે ફરજિયાત લેજો. હાલો લ્યો તમારો વિડીયો ઉતાર્યો તો લાવો 500 બીજું. એ આપણે આવી ગયા હતા મિલન રગડામાં. પછી રગડો ખાઈ કે જાય. રગડાનો ઓર્ડર દીધો હતો તો રગડો આવી ગયો ને હવે રગડો ખાઈને પછી આપણે નીકળી ઘર બાજુ અને લાલપર આવી ગયા. આપણે અહીંયા વિડીયો પૂરો કરીને મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.